નમસ્કાર. વિશ્વના જુદા જુદા ટાઈમ ઝોનમાંથી આવતા વૈશ્વિક શ્રોતાજનોને ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. ગુજરાતી સાહિત્ય ફોરમના આજની રવિવારની સભાના વક્તા ગંગોત્રીબેન સોનીજીએ, એમનો પરિચય આપનાર જયશ્રીબેન પટેલ તથા આભાર વ્યક્ત કરનાર નિર્ઝરી વસાવડા સહિત આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતી સાહિત્ય ફોરમ વિશે જો હું ટૂંકમાં કહું ને તો એ એક નોન રિલિજિયસ અને નોન પોલિટિકલ સંસ્થા છે. દુનિયાભરમાં 60 મિલિયન લોકો ગુજરાતી બોલનારા વસે છે. મતલબ કે 60 મિલિયન લોકો છે એટલે કેટલા બધા થયા ખરું ને? તે દુનિયાના ખૂણે ખૂણે પથરાયેલા છે. અને ગુજરાતીનો સ્વભાવ કેવો છે? એ જ્યાં જાય ને ત્યાં એનો પહેરવેશ, એના રીત રિવાજ, એના તહેવારો, એની ખાણીપીણી બધું જ લઈને જાય અને એ પોતાના ગુજરાતી સમાજ જોડે ખૂબ આનંદ કરતો ત્યાં રહે છે. આવી આપણી ગુજરાતી ભાષા એને થોડુંક અંગ્રેજી ભાષાના આક્રમણથી થોડો લૂણો લાગ્યો છે. એ ન લાગે અને આપણી ભાષા સરસ રીતે જીવંત રહે એના પ્રચાર અને પ્રસાર માટે ગુજરાતી સાહિત્ય ફોરમ સમર્પિત છે. નવા આવેલા સભ્યોને ખાસ જણાવવાનું કે અમારી યુટ્યુબ ચેનલ છે. આ જે ચેનલ છે ને એમાં અમારા 228 એપિસોડ થયા છે. એ બધા જ એપિસોડ યુટ્યુબમાં તમને મળશે. ગુજરાતી સાહિત્ય ફોરમની એક વિશિષ્ટતા છે કે સાહિત્ય તો ખરું જ, પણ દરેક રવિવારે જુદા જુદા વિષયો હોય છે અને વિષયો દ્વારા તમને જ્ઞાન સંપાદન પણ થાય છે. તો જ્યારે પણ તમને વખત મળે તે વખતે અમારી યુટ્યુબને સબસ્ક્રાઇબ કરીને તેમાંથી તમારા ગમતા વિષયો વિશે સાંભળીને જરૂરથી એનો આનંદ લેશો. ઉપરાંત જો તમને કોઈ સવાલ ઉપસ્થિત થાય એ સાંભળતા તો તમે નીચે ચેટ બોક્સમાં જરૂર એ સવાલ લખજો, તો એ તમને વક્તા એનો જવાબ જરૂરથી આપશે. હવે આજે આપણે ગંગોત્રીબેનને સાંભળવા છે ને, તો હું તમારો વધારે વખત નહીં લઉં અને જયશ્રીબેન પટેલને હું વિનંતી કરીશ કે તેઓ એમનો પરિચય આપે. નમસ્તે સર્વને. સંભળાય છે ને મારું? હાજી હાજી. નમસ્તે સર્વને. ગંગોત્રીબેન એટલે આપણે માટે તો એક એવું વ્યક્તિત્વ કે એમણે 60+ 1959 8મી ફેબ્રુઆરીનો જન્મ, અને એજ્યુકેશન તો એટલી બધી છે કે આપણે ગણવું પડે કે આને હવે આપણે કઈ એમાં નંબર આપશું. આપણી પાસે કદાચ 1-2 ડિગ્રી છે, એમની પાસે ઘણી બધી ડિગ્રીઓ છે, અને એ ડિગ્રીઓ સાથે સાથે એમણે બાળકો સાથે પણ અને દરેક વિદ્યાર્થીઓને સાથે પણ પોતાની એ ડિગ્રીઓને સંભાળીને કે પોતાની ડિગ્રીઓને હૈયામાંથી બહાર કાઢીને વેચી છે, એવું કહીએ તો ચાલે. ખૂબ પ્રેમથી એમણે બધાને પોતાની રીતે, આજે એમનો પરિચય શિક્ષિકા તરીકે નહીં, આજે એમનો પરિચય આપણે 60+ હિમાલયના પ્રવાસ કે હિમાલયના માઉન્ટેન પર કે પછી હિમાલયનો પગપાળા કે સાયકલિંગ કે જે આપણે ગણવું હોય એના માટે કરીએ છીએ. ગંગોત્રીબેને એક તો માઉન્ટેનિયર છે, પોતે 15 પીક ક્લાઇમ્બ કર્યા છે. 40 વર્ષથી તેઓ આ કાર્ય કરે છે. નેશનલ સ્વિમર છે, સ્કુબા ડાઇવિંગ કરાવે છે, બાઇકિંગ કરે છે, બાઇક કરે છે, સ્કીઇંગ કરે છે. નેશનલ કોન્ફરન્સની ઉપર એમણે ઘણા બધા પોતાના લખાણો લખ્યા છે અને એમણે ત્યાં મૂક્યા પણ છે. તો ભરતનાટ્યમ કોલેજ કાળમાં પૂર્ણ કર્યું છે. આવી વ્યક્તિને આપણે ગંગોત્રી કહીએ, નામ તો છે જ અને નામ પ્રમાણેના ગુણ પણ છે, કારણ કે ત્યાંથી જે ગંગા વહે છે ને જે પ્રવાહ વહે છે એ પ્રવાહની જેમ તેઓ વહ્યા કરે છે. એટલા સરળ, સીધા અને સુંદર રીતે એમણે પોતાના શબ્દોમાં પોતાનો પરિચય મને આપ્યો હતો, અને એવી રીતે વહે છે, એવી રીતે વહેતા રહે છે ગંગાની જેમ. એમણે કહે છે કે કલકત્તાથી કન્યાકુમારી સાયકલિંગ કર્યું, કચ્છથી કેરાલા સુધી તેમણે સાયકલિંગ કર્યું. 40 વર્ષમાં ડોક્ટરે તેમને ની રિપ્લેસમેન્ટ કરવાનું કહ્યું હતું.
એ ની રિપ્લેસમેન્ટ ને આપણે કેટલું બધું સિરિયસ લઈ રહીએ છીએ. અરે મારે તો પગનો 2 પગના આજે ની રિપ્લેસમેન્ટ છે, કે આટલું છે, કે આમ છે. હું ઘણાના મોઢે સાંભળું છું, મેં પોતે નથી કરાવ્યું, છતાં મેં ઘણાના મોઢે સાંભળ્યું છે, ને એટલા હતાશ શબ્દો હોય છે, જ્યારે એમણે તો ની રિપ્લેસમેન્ટ ને બી ઠોકર મારી દીધી, એક પ્રવાહ એવડાવી દીધો કે મારે તો કરવું જ નથી, હું મારી જાતે શીખી જઈશ કે મારે મારા પગને કેવી રીતે ટ્રીટમેન્ટ કરવાની છે. અને એમણે સુંદર રીતે પોતાના પગને વહેતા કર્યા છે. આજે આપણને હિમાલયના પગપાળા 60+ ની બધાની આપણને ઓળખ આપશે. એમાં એમની ઓળખ આપતા મને તો પોતાને એમ થાય છે કે હવે હું એમને ક્યારે મળવા જાઉં અને ક્યારે 1-2 કલાક એમની જોડે કાઢી આવું, કે જેથી મને ખબર પડે કે હિમાલય, હું પોતે ગંગોત્રી જાઉં છું, હું પોતે ત્યાં એની અંદર ઋષિકેશમાં રહું છું, પણ ઘણી વાર મને એમ થાય છે કે હું કાંઈ નથી કરતી, ત્યાં જઈને હું ખાલી આરામ કરું છું. એમણે જે કાર્ય કર્યું છે એ ખરેખર શિરોમાન્ય છે. આપણે કોટી કોટી એમને વંદન કરવા જોઈએ. અને ગંગાની જેમ વહેતા તેમના આ પ્રવાહને એ વહેતા જ રહે એમ આપણે એમને જરૂર આશીષ પણ આપીએ. હું તો મોટી છું એમનાથી, એટલે કહીશ કે આશીષ આપું છું. કોકિલાબેન મોટા છે, એ પણ એવું કહેશે કે ભાઈ હજુ તમે કર્યા કરો ને અમે જોયા કરીએ, કારણ કે હવે ચાલવું અમારા માટે અઘરું છે. હું કદાચ ચાલી શકું, પણ આટલું તો નહીં છે. એટલે તમને મારા કોટી કોટી વંદન છે બેન. અને ખરેખર તમે માઉન્ટેનિયર કરીને જે 15 પીક સર કરી છે, એ અમારા માટે ખૂબ, ભારતીયો માટે ખૂબ ગર્વની વાત છે. અને તે પણ એક સ્ત્રી મહિલા થઈને, કે જે એવું કે ના ભાઈ મને તો ટાઈમ જ નથી, હું સમય કેવી રીતે કાઢું, મારા કુટુંબમાંથી સમય નથી, મને આ સમય નથી. જ્યારે આવી રીતે ઘર મૂકીને નીકળી જવું અને ચાલતા ચાલતા હિમાલયને સર કરી દેવું, ખરેખર બેન ધન્યવાદ છે. તમને ખૂબ ખૂબ અભિમાન છે અમને તમારા માટે. થેન્ક યુ જયશ્રીબેન, આટલો સુંદર પરિચય આપવા બદલ. સૌ પ્રથમ સર્વ સુખ્ન સાહિત્ય ફોરમના સર્વ સુખ્ન શ્રોતાજનોને મારા નમસ્કાર. અને સૌથી પહેલા હું કોકિલાબેનનો ખૂબ ખૂબ આભાર માનવા પ્રયત્ન કરીશ કે એમણે આ વૈશ્વિક સ્તર ઉપરના ફોરમમાં મને બોલવાની તક આપી. સો કોકિલાબેન, ખૂબ ખૂબ આભાર તમારો. સીધા આપણે પોઈન્ટ ઉપર આવીએ તો આ સંદર્ભે જ્યારે હું તૈયાર કરવા માટે બેઠી હતી, મને જ્યારે કોકિલાબેને કહ્યું કે આપણે આ વિષય ઉપર આપણે વાત કરીએ, ત્યારે મારી સામે પહેલા 2 પડકારો બહુ જ મહત્વના મને લાગ્યા. એક તો મારે ગુજરાતીની અંદર આવા ગુજરાતીના દર્શકનો જ્યાં સાંભળવા માટે બેઠા હોય એ લોકોની સામે મારે ગુજરાતીમાં સંપૂર્ણ વ્યક્તિત્વ વક્તવ્ય આપવાનું હતું એ. અને બીજું, અમારી 2 વર્ષની મહેનત, અમારા 5 મહિનાનો પ્રવાસનો કાર્યક્રમ, એ બધું જ મારે 50 મિનિટની અંદર આટોપી લેવાનું છે. એટલે હું મારા બધા જ પ્રયત્નો કરીશ કે હું 50 મિનિટની અંદર એક જનરલ ફીલ તમને આવે કે ભાઈ આખું ટ્રાન્સ હિમાલય જે અમે લોકોએ કર્યું હતું, સળંગ હિમાલયનો પગપાળા પ્રવાસ કર્યો હતો, એમાં મહત્વની મોટી મોટી વસ્તુઓ કઈ આવી, ઝીણી ડિટેલ્સ, એના પડકારો, એ બધું તું અત્યારે લઈ શકું એવું સાથે છે જ નહીં. એના માટે આપણે ફરી ક્યારેક છે ને કે બેસીશું કે અમને પડકારો કયા કયા આવ્યા. આજના વક્તવ્યમાં અમે કેવી રીતે આ પ્રવાસ જે છે ને એ પ્રવાસ શરૂ કર્યો અને કેવી રીતે અમે પૂરો કર્યો એનો એક અછડતો ઉલ્લેખ જે છે, અછડતો ઉલ્લેખ આપણે કરીએ. હું મારું વ્યક્તિત્વ શરૂ કર્યું ને એની પહેલા અમે લોકો જ્યારે પ્રવાસમાં હતા ને, ત્યારે ભારતમાંથી અમારા એક પર્વતારોહક મિત્રએ એક નાની ક્લિપિંગ અમને લોકોને મોકલાવી હતી અને એ જે મને બહુ જ ગમી હતી. તો એમાં અમે થોડાક ફેરફાર કર્યા છે અને શરૂ કરતા પહેલા આપણે એ સચ ક્લિપિંગ જે છે એ ક્લિપિંગ સચ જોઈ લઈએ. धड़कन है वतन की, ये है वतन की चहतियां, धड़कन है वतन की, ये है वतन की चहतियां, आसमां मुट्ठी में कर ले भारत की
ये बेटियां, आसमां मुट्ठी में कर ले भारत की ये बेटियां, बेटियां बेटियां, ये भारत की है बेटियां। આ જે છે એ ક્લિપિંગ થી તમને થોડો ઘણો આઈડિયા આવી ગયો છે. અમે જે ઠેકાણે રોકાયા હતા એનું સહેજ અછૂતો ઉલ્લેખ છે. હવે આમ જોઈએ તો આપણા આ વક્તવ્ય છે એના મેઇન 3 પાસા છે. એક તો સળંગ, હિમાલય અને 60 વર્ષની ઉંમર. એટલે પહેલા આપણે સળંગ હિમાલય ઉપર થોડીક વાત કરીએ અને પછી 60 વર્ષ ઉપર આપણે છે ને તે જઈશું. આમ જોઈએ તો હિમાલય આપણો બર્માથી શરૂ કરી અને જે કારગિલ બોર્ડર સુધી જે છે એ કારગિલ બોર્ડર સુધીનો 1500 કિલોમીટરનો એર ડિસ્ટન્સ આપણે જોઈએ તો એ 1500 કિલોમીટર જે છે 1500 કિલોમીટરનો એનો લંબાઈ છે. પણ અમે લોકોએ જ્યારે ચાલવાનું શરૂ કર્યું ત્યારે આમ હિમાલય જે છે ને એની વિડ્થ તમે જુઓ તો એને 3 ભાગમાં વહેંચી છે. એક જે છે એ છે શિવાલિક રેન્જ. શિવાલિક રેન્જ સમુદ્રથી માંડીને 6 કે 7,000 સુધીમાં જે બધી હિમાલયની પીક્સ આવતી હોય છે 6,000 ફૂટ સુધીની, એ એરિયાને આપણે શિવાલિક રેન્જ કહીએ છીએ. એના પછી 6 થી તે 16,000 સુધી જે છે એની જે પીકો વચ્ચેનો ભાગ છે એને આપણે લેસર હિમાલયા કહીએ છીએ. અને જે બધી જ 18,000 ઉપરની જે પીક વાળો જે પાર્ટ છે એને આપણે ગ્રેટર હિમાલયા કહીએ છીએ. એટલે અમે જે ચાલવાનું શરૂ કર્યું હતું હિમાલય એ બરાબર હિમાલયની વચ્ચેના ભાગથી લેસર હિમાલયમાંથી અમે લોકોએ ચાલવાનું શરૂ કર્યું હતું. એટલે એની અંદર અમારે દિવસની અંદર 2 કે 3 એવા પર્વતો ઓળંગવાના આવતા હતા. એટલે શું થાય કે તમે એક પર્વત 3,000 ફીટનો ઉપર ચડો, ફરી પાછા 2,000 નીચે ઉતરો, ફરી પાછી બીજી પર્વતની રેન્જ આવે અને ફરી પાછા તમે ઉપર ચડો અને ફરી પાછા તમે નીચે ઉતરો. એટલે અમે જ્યારે 5 મહિને પૂરું કરી અને જ્યારે કેલ્ક્યુલેશન કરવા માટે બેઠા ત્યારે અમે લોકો વિચારતા હતા કે એવરેસ્ટની હાઈટ આપણે જોઈએ તો 29,028 ફીટ છે. પણ એ રીતે અમે જે રીતે આખા 5 મહિના દરમિયાન જે આ બધી જ હાઈટો અપ એન્ડ ડાઉન કરી તો એમ કરી શકાય કે અમે લોકો કદાચ 10 વખત માઉન્ટ એવરેસ્ટ જે છે એ 10 માઉન્ટ એવરેસ્ટ આ હિમાલય ટ્રાન્સ હિમાલય જે છે એ ટ્રાન્સ હિમાલયની અંદર અમે લોકોએ ક્રોસ કર્યો હશે. હવે એના જે છે એની સ્લાઇડ્સ આપણે જો શરૂ કરીએ તો અમે લોકોએ જે હિમાલયનું એ શરૂ કર્યું હતું એની અંદર બધા જ 50 ઉપરની બહેનો જે છે ને 50 ઉપરની બહેનો હતી અને એ લોકો ઘણા બધા વર્ષોથી અમે લોકો બધા જ જે ભેગા હતા બધા જ છેલ્લા 30-40 વર્ષથી માઉન્ટેનિયરિંગ અમે લોકો સાથે જે છે ને એ સાથે જ કરતા હતા. એમાં અમે આ બાજુ તમે જુઓ તો બર્મા અને પાંગસુ, બર્મા અને અરુણાચલની બોર્ડર છે ત્યાં પાંગસુ પાસ કરી અને 12,000 ફીટનો એક પીક આપણે પાસ છે. અમે ત્યાંથી શરૂ કર્યું હતું અને આખી જે રેડ લાઇન જે તમને દેખાય છે એ રેડ લાઇનની અંદર ભૂતાન અમારે લોકોને ઇનિશિયલી ક્રોસ કરીને અમે જવાના હતા. તો અમે જ્યારે 2022માં શરૂ કર્યું ત્યારે હજી એ લોકો કોવિડના હિસાબે એ લોકો ભૂતાન અમને પરમિશન નહોતું આપતું. એટલે ભૂતાન ઇન્ડિયાની બોર્ડર વચ્ચે અમે ક્રોસ કરી અને ભૂતાન ક્રોસ કર્યું. નેપાળ અમે આખું ઇન્ટિરિયર હિમાલયમાંથી જ ક્રોસ કરી અને અમારો ઇનિશિયલ પ્લાન હતો ટાર્ગર હિલ જે છે જ્યાં આપણી છે ને તે બહુ મોટું યુદ્ધ થયું હતું એ ટાઈગર હિલ ઉપર અમારે પૂરું કરવું હતું. તો આર્મી લોકોએ અમને લોકોને પરમિશન જે છે ને ટાઈગર હિલ ઉપર જવાની નહોતી આપી. અમને કહ્યું હતું કે હજી ઘણી બધી ઓપન માઇન્સ ત્યાં આગળ છે એટલે અમે લોકો સિવિલિયન્સને એ પીક ઉપર જવા દેતા નથી. એટલે અમે કારગિલ વોર મેમોરિયલ જે મ્યુઝિયમ છે
ત્યાં આગળ અમે અમારું એક્સપિડિશન જે છે ને એ એક્સપિડિશન પૂરું કર્યું હતું. હવે અમે જ્યારે શરૂ કર્યું હતું ત્યારે સૌથી પહેલા અમે લોકોએ અરુણાચલ પ્રદેશના પાંગસુ પાસ જે છે પાંગસુ પાસથી શરૂ કર્યું, આસામ ક્રોસ કર્યું, ત્યાંથી અમે વેસ્ટ બંગાળમાં દાખલ થયા, વેસ્ટ બંગાળના હિમાલયની બોર્ડરમાંથી અમે સિક્કિમમાં દાખલ થયા, સિક્કિમમાંથી અમે લોકો નેપાળમાં દાખલ થયા. આખું નેપાળ 55 દિવસ અમને લાગ્યા. આખું નેપાળ વચ્ચેથી હિમાલય ક્રોસ કરી અમે કુમાઉમાં આવ્યા, કુમાઉમાંથી અમે હિમાચલ પ્રદેશમાં આવ્યા, હિમાચલ પ્રદેશથી ગઢવાલ ક્રોસ કર્યું, ગઢવાલથી સ્પીતિ ક્રોસ કર્યું, સ્પીતિમાંથી લેહ લદ્દાખ ક્રોસ કરી અને અમે લોકોએ દ્રાસ જે છે દ્રાસની અંદર અમે અમારું એક્સપિડિશન જે છે એક્સપિડિશન દ્રાસમાં પૂરું કર્યું હતું. એટલે આમ જોઈએ તો અમારું ટોટલ કિલોમીટર જે છે ટોટલ કિલોમીટર તમે જુઓ તમે લોકોએ 4,841 કિલોમીટર જે છે ને તે અમે લોકોએ ટ્રેક કર્યો. અને વચ્ચે વચ્ચે અમે લોકો બધા જ 50ની ઉંમરના હતા, એટલે વચ્ચે વચ્ચે અમે લોકોએ થોડુંક વેહિકલ જે છે ને તે વેહિકલનો ઉપયોગ કર્યો હતો. અમે ટોટલ 35 પાસીસ જે છે એ 35 પાસીસ ક્રોસ કર્યા. પાસીસ એટલે જે હિમાલયનો વચ્ચેનો છે એ બે પીક વચ્ચેનો છે થોડોક નીચાણવાળો ભાગ હોય એને અમે લોકો માઉન્ટેનરિંગની ભાષામાં પાસ કહીએ છીએ, કે જ્યાંથી તમે ક્રોસ કરી અને પર્વતની બીજી બાજુ ઉતરી શકો. એવા 35 પાસીસ જે છે કે જે 8,000 ફૂટથી માંડી અને 18,000 ફૂટ સુધીના પાસીસ હતા એ અમે લોકોએ ક્રોસ કર્યા હતા. એમાં 135 દિવસ અમારા ટોટલ એક્સપિડિશનના થતા હતા. એમાં 118 કિલોમીટર અમે લોકો 118 દિવસ અમે લોકો કન્ટિન્યુઅસ ચાલ્યા છે. 17 દિવસો અમારા લોકોના પ્રિપરેશનના અને રોડ ટ્રાન્સપોર્ટેશનના ગયા હતા. 17 દિવસ પ્રિપરેશનમાં અમારા લોકોને એટલા માટે અમારે રાખવા પડ્યા હતા કે 5 મહિનાનું એક્સપિડિશન તમે લઈ જાઓ તો રાશન, ટેન્ટ બધું જ તમે કેટલું સાથે કેરી કરી શકો. એટલે અમે લોકો 10, 15, 20 દિવસ જે પોસિબલ હોય એટલા દિવસો દરમિયાન અમે લોકો અંદરના ઇન્ટિરિયર માઉન્ટેન્સમાં જતા રહેતા હતા. પછી થોડાક રોડ સાઈડ ઉપર આવી અમારું 15-20 દિવસનું ફરી પાછું રાશન અને બધું કલેક્ટ કરી અને ફરી પાછા અમે લોકો હિમાલયના ઇન્ટિરિયર પાર્ટમાં જઈ પાસીસ ક્રોસ કરી અને અમે લોકો અમારું એક્સપિડિશન જે છે ને એક્સપિડિશન કન્ટિન્યુ કરતા હતા. એટલે ઓન એન એવરેજ અમારું દિવસનું 20 કિલોમીટર વોકિંગ અમારું થતું હતું ને ધેટ ઓલ્સો ઇન ધ માઉન્ટેન્સ. એટલે 8,000ની આજુબાજુમાં અમારું રોજનું અમે 20 કિલોમીટરનું ચાલતા હતા. અને ઘણા દિવસો એવા હતા કે જ્યારે અમારે 32 કિલોમીટર પણ અમે ચાલ્યા છે. એટલે સવારના તમે 7 વાગ્યાના શરૂ કરો ચાલવાનું તો વચ્ચે અડધો પોણો કલાક તમે જે લંચ બ્રેક માટે રહો એ, બાકી તમે સાંજે તમે કેમ્પસાઇટમાં પહોંચતા જે છે એ 6 કે 7 જે છે 6 કે 7 વાગી જતા હતા. હવે આની અંદર અમારો આ જે 5.5 મહિનાનો જે અમારો પ્રોજેક્ટ હતો એની અંદર મેઇન અમારા જે સ્પોન્સર હતા એક તો હતા ટાટા સ્ટીલ એડવેન્ચર ફાઉન્ડેશન, ફિટ ઇન્ડિયા. કારણ કે ટાટા સ્ટીલ એડવેન્ચર ફાઉન્ડેશને તમે કહ્યું તો કે અમે લોકોએ તમને બની શકશે એટલો સપોર્ટ કરીશું, પણ અમારું ટોટલ બજેટ એ વખતે 70 લાખનું આવતું હતું. એટલે પછી અમે ગવર્મેન્ટને પણ એપ્રોચ કર્યો અને ફિટ ઇન્ડિયા મુવમેન્ટ જે છે મિનિસ્ટ્રી ઓફ યુથ અને સર્વિસીસ they like this idea very much. એટલે પાર્શિયલ સ્પોન્સરશિપ એમણે આપી અને આ અમે લોકો હિમાલયમાંથી ક્રોસ કરતા હતા એટલે અમારે ઘણી બધી બોર્ડર્સને ટચ કરીને જવાનું આવતું હતું કે જ્યાં સિવિલિયન્સ માટે તમારે પરમિશન લેવી એ જરૂરી બનતી હતી. એટલે અમે ઇન્ડિયન આર્મીને પણ સંપર્ક કર્યો અને ઇન્ડિયન આર્મીનું જે સ્પેસિફિક એડવેન્ચર વિંગ છે એ લોકોએ અમને ઘણો બધો સપોર્ટ, પરમિશન માટેનો, અમારી સાથે આવવાનો, બેસિક સપોર્ટ કરવાનો એ ઘણું બધું ઇન્ડિયન આર્મીવાળા પણ અમને લોકોને મદદ કરી હતી. બાકીના જે છે અનધર સ્પોન્સર્સ ટાટા સ્ટીલ એટલે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, પતંજલિ, ટાટા સ્પોર્ટ્સ, વિસ્તારા એ બધાએ અમને લોકોને મટીરિયલ આપીને વિસ્તારાવાળા અમારા બધા જ એરલાઇન્સની જે ટિકિટ્સ છે એ બધી જ એમને સ્પોન્સર કરી હતી. સો વી વેર એબલ ટુ ફિનિશ ધીસ એક્સપેડિશન. ધીસ ઇઝ અવર ટીમ. અમે લોકોએ 12 જણાએ શરૂ કર્યું હતું પાંગસુ પાસથી. 12માંથી એક જે છોકરી છે એ તરત જ ઓપરેશન કરાવીને તરત જ આવી હતી. એટલે એને પછી કોપઅપ કરવા જે છે કોપઅપ કરવાના થોડુંક મુશ્કેલ થતું હતું. એટલે મહિના પછી એને જે છે ને તે એક્સપિડિશન એબન્ડન કરવું પડ્યું અને બાકીના 11 જણા જે છે 11 જણાએ અમે પૂરું કર્યું.
હવે આ 11 જણાની સ્ટોરીમાં જો આપણે વાત કરીએ તો થોડુંક તો આપણે એ લોકો એટલા બધા વિવિધ ફિલ્ડમાંથી જે છે વિવિધ ફિલ્ડમાંથી આવે છે કે આપણે એના માટે થોડુંક તો જાણવું જોઈએ કે આપણા ભારતની અંદર કેટલી બહેનો કેટલી પ્રોગ્રેસિવ છે અને કેટલું કર્યું છે એમણે. સો લેટ અસ સી લિટલ બીટ ડિટેલ ઓફ ધ આપણી આ 11 બહેનોની. This is the Bachendri Pal. This is the Chetna Sahu. ચેતના સાહુ જે છે એને અને એના હસબન્ડે એવરેસ્ટ ક્લાઇમ્બ કર્યું હતું અને આપણા ગુજરાતીઓ માટે એ ગૌરવની વાત છે કે એ ગુજરાતી છોકરી છે. ચૌલા જાગીરદાર, ગંગોત્રી સોનેજી. આ છોકરી માટે મારે થોડીક તમને ડિટેલમાં વાત કરવાની છે ને તે મને જરૂરી લાગે છે કે અમારું જે વિવિધ મેમ્બરો હતા એમાં એક મેમ્બર TSAની જનરલ મેનેજરથી માંડી અને પાયો મુર્મુ કે જેને સ્કૂલના પગથિયા નથી ચડ્યા, જેને પોતાનું નામ લખતા નથી આવડતું, એ છોકરી પણ અમારી ટીમ જે છે ટીમની મેમ્બર હતી અને ટાટા સ્ટીલમાં જ એ કામ કરે છે. પહેલા તો સ્વીપરનું જ કામ કરતી હતી. એની કેલિબર જોઈ અને ટાટા એને તેજસ્વીની પ્રોગ્રામમાં મૂકી અને એને 2 વખત જે છે એ 2 વખત એવરેસ્ટ ક્લાઇમ્બ કરવાનો પણ છે ને તે મોકો આપ્યો અને એ અત્યારે ટાટા સ્ટીલમાં લોકોમોટિવ ટ્રેન્સ જે છે એ ટ્રેન્સ ચલાવે છે. સુષ્મા બિસ્સા રાજસ્થાનમાંથી આવે છે અને જ્યારે એ પરણીને સાસરે આવી ત્યારે ઘૂમટો તાણી અને એના સાસરાના ઘરમાં એણે દાખલ થઈ હતી, પણ એમાંથી એણે અત્યારે એણે એના હસબન્ડે એવરેસ્ટ ક્લાઇમ્બ કરવા માટે પ્રયત્ન કર્યો. એ લોકો કરી ના શક્યા, પણ એનાથી રાજસ્થાનના બિકાનેરમાં ઘણી બધી મહિલાઓ જે છે મહિલાઓને પ્રોત્સાહન મળ્યું. કૃષ્ણા દુબે આર્મી ઓફિસર છે. બિમલા નેકી દેવોસ્કર, એણે પણ એવરેસ્ટમાં 2 વખત ટ્રાય કર્યો હતો પણ કુડન્ટ ક્લાઇમ્બ. અન્નપૂર્ણા પાલ શામલા, જનરલ મેનેજર ઓફ TCS. અમારી સાથે 2 સપોર્ટ ટીમમાં હતા, મોહનલાલ અને રણદેવ સિંઘ. હવે આની અંદર આપણે સ્લાઇડ્સમાં જ પાછા જો જોઈએ તો આ અમારી ટીમ જે છે ને તે ટીમ છે. અને આ અમે લોકોએ અમારો પહેલો દિવસ છે કે જ્યાં એક બાજુ આ બાજુ જુઓ તો એક બાજુ બર્મા છે અને બીજી બાજુ ઇન્ડિયા છે અને આ અમારો પાસ છે. અહીંયાથી અમે લોકોએ અમારું ચાલવાનું જે છે એ 12 માર્ચે શરૂ કર્યું હતું. આપણું બર્મા અને ઇન્ડિયાની બોર્ડર જે છે એટલી ફ્રેન્ડલી બોર્ડર છે કે આપણે જ્યારે બોર્ડર મનમાં રાખીએ તો તારની વાયરો ને એ બધું જ આપણા મગજમાં આવે, પણ ઇટ ઇઝ અ વેરી ફ્રેન્ડલી બોર્ડર. ખાલી બાંબુની બોર્ડર્સ છે અને આપણે લોકોને દર અઠવાડિયે અહીંયા એ લોકો કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામ્સ થતા હોય છે, વસ્તુઓની આપલે અને બધું જ માર્કેટ અહીંયા જે છે ને તે માર્કેટ પણ અહીંયા ભરાતું હોય છે. એટલે વી હેવ અ વેરી ગુડ રિલેશનશિપ વિથ મ્યાનમાર કન્ટ્રી. આ જે તમને પાછળનો ભાગ જે દેખાય છે અત્યારે તો જે તમને દેખાય છે બધા ક્લાઉડ્સ જ છે કારણ કે અમે લોકો 12,000 ઉપર છે, પણ આ લેકની થોડીક તમને બ્રીફ હિસ્ટ્રી આપું તો આ લેકને છે ને તે લેક ઓફ નો રિટર્ન કહે છે કે જ્યારે વર્લ્ડ વોર 2 થઈ હતી ત્યારે એ દરમિયાન ઘણા બધા પ્લેન્સ જે છે એ આ લેકની અંદર જે છે એ સબમર્જ થઈ ગયા હતા. એટલે બધાને એવું હતું કે there is a મેગ્નેટિક ફિલ્ડ છે, આપણે જેમ બર્મુડા ટ્રાયંગલની વાત કરીએ છીએ કે કશુંક મિસ્ટિકલ થિંગ આ લેકની અંદર છે. પણ પછી જ્યારે ઘણા બધા રિસર્ચ ને બધું થયું ત્યારે છે ને તે તારણ એવું નીકળ્યું હતું કે જ્યારે ઉપર પ્લેન હોય છે
ત્યારે નીચે એ લોકોને આ ફ્લેટ ગ્રાઉન્ડ છે એવું જ દેખાતું હોય છે. અને પછી જ્યારે એ લોકો ફ્લેટ ગ્રાઉન્ડ છે એટલે વર્લ્ડ વોર II દરમિયાન જ્યારે પ્લેન નીચે લેન્ડ થવા માટે આવતા હતા અને then તે રિયલાઇઝ કે ભાઈ અહીંયા તો પાણી છે, અને પછી એ લોકોને પાછા જવાનો કોઈ ચાન્સીસ નહોતા રહેતા. એટલે ઘણા બધા પ્લેન્સ જે છે, ઘણા બધા પ્લેન્સ આ લેકની અંદર ડૂબી ગયા છે. એટલા માટે લેક ઓફ નો રિટર્ન્સ. આ જે રોડ જે છે એ 1942માં એ લોકોએ બનાવવાનો શરૂ કર્યો હતો. અને આ જે આખો રોડનો જે 18 કિલોમીટરનો સ્ટ્રેચ છે એને એ લોકો 1 man 1 mile રોડ કહે છે. કે એ દિવસો દરમિયાન અહીંયા એટલું ગાઢ જંગલ હતું અરુણાચલ ને આસામની અંદર, અને એટલે એટલા બધા મચ્છર અને એટલા બધા સાપો જંગલની અંદર રહેતા હતા. એટલે 1 માઇલ રોડ બનાવતા એક માણસ ઓછામાં ઓછો આ રસ્તો બનાવતા ગુજરી ગયું હતું. માટે આ જે રોડ છે એ રોડનું નામ એ લોકોએ 1 man 1 mile આપ્યું છે. હું થોડુંક અરુણાચલ ને આસામ વિશે થોડુંક વધારે કહીશ, બાકીના આપણે બધા સ્કીપ કરીશું કારણ કે વધારે ટાઈમ આપણો જે છે ને તે નથી. This is again the Arunachal Pradesh we are crossing. અરુણાચલ અને આસામની અંદર અનએમ્પ્લોયમેન્ટ કહો, પોવર્ટી કહો, પણ ડ્રગ્સના ઘણા બધા પ્રોબ્લેમ્સ છે ને છે ત્યાં આગળ. એટલે ત્યાંના લોકલ ગવર્મેન્ટ એમને કહ્યું કે તમે ત્યારે આવો જ છો, તમે આટલું સારું કામ કરો છો, તો અમારા રિહેબ સેન્ટર્સ છે એ લોકોની સાથે પણ તમે વાત કરો. એટલે મેં રસ્તે આવતા ઘણા બધા રિહેબિલિટેશન સેન્ટર્સ જે છે સેન્ટર્સમાં પણ વાત કરતા હતા. ત્યારે રસ્તા ઉપર ચાલતા હતા ત્યારે સ્કૂલની જે છોકરીઓ મળે એ છોકરીઓ સાથે વાત કરતા હતા. અને જ્યારે અરુણાચલ અને આસામ એ અમે જ્યારે ક્રોસ કરતા હતા તો બંને સ્ટેટ છે ને તે CI એરિયા છે, કાઉન્ટર ઇન્સર્જન્સી એરિયા ગણાય છે. એટલે પેલું આપણે કહીએ ને કે મારો ત્યાંથી ઠાર, એટલે ઘણા બધા નક્સલાઇઝ મુવમેન્ટ્સને હિસાબે એ લોકો અમને આ રોડ ઉપર એકલા ચાલવા નહોતા દેતા. અમારી આગળ આર્મીના લોકો ચાલે AK-47 લઈ, અમારી પાછળ આર્મીના લોકો ચાલે, અને ઇન બિટવીન જ્યારે અમે એ બે એરિયા રોડમાંથી ક્રોસ કરતા હતા ત્યારે અમારે આ રીતે આર્મીના પ્રોટેક્શન જે છે પ્રોટેક્શનની અંદર અમારે ચાલવાનું થતું હતું. વચ્ચે જ્યારે ત્યાં સ્કૂલો આવતી હતી, કારણ કે ઘણી બધી વખતે જે 8 થી 10 હજારનો અમારો જે સ્ટ્રેચ ચાલતો હતો કે એ દરમિયાન ઘણી બધા નાના ગામડાઓ આવતા હતા. એટલે એમની અંદર અમે લોકો સ્કૂલો જે હોય સ્કૂલોમાં જ રહેતા હતા. તો જો વહેલા પહોંચી ગયા હોઈએ અને સ્કૂલોમાં છોકરાઓ હોય તો હું આમે તે લાઈફ સ્કિલ ઉપર ઘણું બધું છોકરાઓની સાથે કામ કરું છું. એડોલેસન્ટ ફેઝ શું છે, તમારું મુક્ત અવસ્થા કઈ, એના પ્રોબ્લેમ્સ કયા, તમે તમારા ગોલ કેવી રીતે સેટ કરવા, તો એ બધું જ્યારે સ્કૂલો ચાલુ હોય અને અમે જ્યાં પહોંચી ગયા હોઈએ તો આવી રીતે અમે લોકો સ્કૂલોમાં ક્લાસીસ પહોંચીએ છીએ, ક્લાસીસ પણ લેતા હતા. અરુણાચલની તમે આપણે ગુજરાતમાંથી ગયા હોય ને કે જ્યાં તમને નાના ગામડામાં પણ પાક્કા મકાનો દેખાય, એની સામે અરુણાચલ 2022માં ઇવન તમે મેઇન રોડમાંથી પસાર થાઓ ને પણ બંને રોડની આજુબાજુ તમને આવા કાચા અને વાંસના જ મકાનો જે છે ને તે મકાનો મળે. વેરી ફ્યુ અમને લોકોને પાકા મકાનો જે છે ને તે પાકા મકાનો મળ્યા છે. ત્યારે આપણે અહીંયા ઊંઝા અને મહેસાણા ને એવા નાના રોડ ઉપર પણ જાઓ ને તો 2 માળના તમને પાકા મકાનો જે છે ને તે પાકા મકાનો મળતા હોય છે. એટલે ક્યારેક વિચાર કરીએ પોલિટિકલી આપણે ક્યારેક વાત કરીશું તો કે આટલો બધો ડિફરન્સ હોય તો નક્સલાઇઝ મુવમેન્ટ ડેફિનેટલી એ લોકો દે હેવ એ રીઝન ટુ કમ અપ વિથ ઓલ ધીસ વેજીટેશન્સ. બીજું તમે જુઓ તો મંદિર છે. આપણે એક પણ મંદિર ગુજરાતની અંદર તમને કાચું મંદિર ના દેખાય, જ્યારે આ મંદિર છે પણ વાંસમાંથી જ બનાવેલું જે છે, વાંસમાંથી જ બનાવેલું મંદિર છે. આ ઘણા બધા એટલા સારા વાંસના મકાનો અમને લોકોને આ રસ્તામાં ચાલતા મળ્યા હતા કે જેના અમે છે ને તે ફોટા લીધા હતા. આ આસામની હાયર સેકન્ડરી સ્કૂલ છે, વાંસના પત્તામાંથી જ બનાવેલી છે. એટલે તમે કમ્પેર કરો કે અત્યારની ઇવન આપણી પબ્લિક સ્કૂલો પણ ગુજરાતની જે છે એ તમને 2 માળની પાકી મળતી હોય છે, જ્યારે ત્યાં હજી પણ વાંસ જે છે વાંસની જ આવી બેસિક સ્ટ્રક્ચર વાળી જ તમને છે ને તે સ્કૂલો મળે છે. આ અમારા આસામ અરુણાચલ પ્રદેશના નાના ગામડામાંથી પસાર થતા અમારા રસ્તા છે.
આ અમે લોકો સિક્કિમમાં આવી ગયા અને સિક્કિમમાં ઘણી બધી અમને લોકોને મોનેસ્ટ્રી પણ મળી. એટલે એક મોનેસ્ટ્રી અમે લોકો જે જોવા ગયા હતા એ મોનેસ્ટ્રીના થોડા વન્ડરફુલ છે ને તે પિક્ચર્સ હતા, એ એના માટે મૂક્યા છે. સિક્કિમની અંદરથી તમે જ્યારે દાખલ થાવ તો એક આને સિલ્ક રૂટ કહે છે, કે જેમાં વર્ષો પહેલા ટ્રેડિંગ તિબેટ, ચાઇના એ બધાનું ટ્રેડિંગ જે છે ને આ સિલ્ક રૂટ ઉપરથી થતું હતું. અને આ સ્પેસિફિક જે જગ્યા છે અને 57 બેન્ડ રોડ કહે છે, કે જો ક્લિયર વેધર હોય તો તમને 57 આવા વાંકા જે રસ્તા જે છે ને એ 57 રસ્તા તમને વળાંકવાળા રસ્તાઓ ક્લિયરલી તમને ટોપ ઉપરથી દેખાય. એટલે 57 બેન્ડ રોડ જે છે એ રોડ સિક્કિમનો છે. આ આપણું અમે લોકો ઇન્ડિયન બોર્ડરમાં છે, પાછળ છે એ ચાઇના બોર્ડર છે, કંથુલા પાસ. એટલે એનો એક છે ને તે ફોટોગ્રાફ લીધો છે. આ આપણું ઇન્ડિયન બોર્ડર છે, આ બાજુની આપણી જે છે ને તે ચાઇના બોર્ડર છે. એટલે બોર્ડર ઉપર તો સ્ટીલ ઘણા બધા ફ્રેન્ડલી રિલેશનો આપણા બંને બોર્ડર તરફથી અત્યારે તો ચાલુ છે. આ જે તમને આખો રોડ જે દેખાય છે એ અમે લોકો ઇન્ડિયન બોર્ડરમાં છીએ અને આ રોડથી અમે લોકો નેપાળ જે છે નેપાળ બોર્ડરમાં દાખલ થયા. અને નેપાળની અંદર અમે લોકો લગભગ 55 દિવસ જે છે ને તે 55 દિવસ રહ્યા. અને આ નેપાળનો સેન્ટ્રલ હિમાલયનો જે પાર્ટ છે એ સેન્ટ્રલ હિમાલયનો પાર્ટ ક્રોસ કરીને છે ને તે આખા એક્સપિડિશનના 87માં દિવસે અમે લોકો મહેન્દ્રનગર જે છે મહેન્દ્રનગરની બોર્ડરમાંથી અમે ફરી પાછા ઇન્ડિયા જે છે ઇન્ડિયામાં દાખલ થયા. આ અમારું નેપાળના થોડાક જે રસ્તાઓ છે બોર્ડરના. અને નેપાળ અને ઇન્ડિયાની અંદર પણ એવી રીતનું છે કે એ અમુક ટ્રેક તમારો નેપાળમાં જે રસ્તો જતો હોય ફરી પાછું તમે ઇન્ડિયામાં આવી જાઓ. અમુક કામો તો એવા છે કે અડધું કામ તમને નેપાળમાં મળે, અડધું કામ તમને ઇન્ડિયામાં મળે. એટલે કામો પણ બે દેશોની વચ્ચે વહેંચાયેલા છે, પણ હાર્મોનિયસલી બધા સાથે હળીમળી અને રહેતા હોય છે. આ નેપાળ જે છે નેપાળના આવા જે વાયા બ્રિજ જે છે એ નેપાળની ખાસિયત છે કે એ લોકો બધા જ ત્યાં જે બ્રિજો જે છે નદી ઉપરના હાઈટ ઉપરના એ બધા જ એ લોકો વાયા બ્રિજથી બનાવતા હોય છે. આ જે છે કે જ્યારે તમે નેપાળ બે રીતે છે, ઈસ્ટ નેપાળ અને વેસ્ટ નેપાળ. વેસ્ટ નેપાળની અંદર તમે જાઓ ને કે જેમાં એવરેસ્ટ બેઝ કેમ્પ, અન્નપૂર્ણા ટ્રેક કે જેમાં મેજર ટ્રેક્સ છે એ બધા વેરી પોપ્યુલેટેડ અને વેરી મોડર્ન ટ્રેક છે. એટલે એમાં તમને આવા નાના નાના રેસ્ટોરન્ટ ને એવું પણ તમને મળી જાય. એટલે જ્યારે તમે સવારના 6 વાગ્યાના ચાલવાનું શરૂ કર્યું હોય અને સાંજે 6-7 વાગે તમે પહોંચવાના હોય, પહોંચીને ટેન્ટ પીચ કરવાના હોય, રસોઈ કરવાની હોય ને પછી કાલની તૈયારી કરવાની હોય. એટલે પછી વચ્ચે જ્યારે આવો ટાઈમ મળે ત્યારે અમે લોકો અમારી જે બાકી રહેલી ઊંઘ હોય એ બાકી રહેલી ઊંઘ પૂરી કરી નાખતા હતા. આવા ઘણા બધા નાળા અમારે આવતા હતા કારણ કે અમે જુલાઈ ઓગસ્ટમાં પણ છે ને તે અમારું ટ્રેક ચાલુ જ હતું. એટલે આ નાળા તમે જ્યારે વિન્ટરમાં જાઓ તો તમને બહુ જ ઓછું પાણી મળે, પણ જ્યારે સમર અને મોન્સૂનમાં જાઓ, એસ્પેશિયલી સમરમાં ને જ્યારે તમે બપોર પછી જાઓ કે ઉપરનું ગ્લેશિયરનું પાણી જે છે એ બહુ જ મેલ્ટ થાય ત્યારે તમારા 2 વાસ ઉપરથી અને નીચે ધમધોકાર તમારું ધસમસતું પાણી જતું હોય ને એના ઉપરથી તમારે ચાલી અને જવાનું. એટલે જો તમે ગયા અને આ બધા જ વાંસો બધા જ ભીના ચીકણા, એટલે પછી સેફટી માટે અમે એક રોપ બાંધી રાખતા હતા કે ઇનકેસ કોઈનો પગ સ્લીપ થાય તો એટલીસ્ટ રોપ પકડી અને એ ટીંકાઈ શકે. નહીં તો આટલા ધસમસતા પાણીમાં તમે ગયા તો પછી તમે ક્યાં નીકળો એ કશું જ કહેવાય નહીં. અનધર થિંગ અમે જ્યારે જુલાઈ ઓગસ્ટમાં કરતા હતા ત્યારે રોડોડેન્ડ્રોનની સિઝન હતી. એટલે જુલાઈ ઓગસ્ટમાં ઇટ ઇઝ એ ફ્લાવરિંગ સિઝન. એટલે રસ્તામાં ઘણા બધા રસ્તા તમને એવા મળે કે આખા ઝાડ જે છે આખા ઝાડ તમને આવા રોડોડેન્ડ્રોન જે છે રોડોડેન્ડ્રોનના ફૂલોથી લચલચતા તમને મળે. આ અમારા
ટ્રેકના રૂટ છે. ઘણી બધી વખતે અમારી સાથે 3 પર્વતની પહાડી છોકરીઓ પણ હતી, એટલે એ લોકોને ખબર હતી કે કયા શાકભાજી તમે ખાઈ શકો. બાકી તમે તમારી સાથે તો લઈ જાઓ તો ત્યાં બટાકા અને ડુંગળી સિવાય બીજું કશું જ તમે સાથે ના લઈ જઈ શકો. એટલે રસ્તામાં જ્યારે આવા કોઈ દેખાય ને બધું લાગે કે આ ભાજીઓ તો ખવાય એવી છે, એટલે રસ્તામાં અમે લોકો પછી આવી ભાજીઓ ચૂંટતા ચૂંટતા જતા હતા. પાછો બેકપેકમાં નાખી દેવાની અને કેમ્પ સાઇડ ઉપર જાઓ ત્યારે કેમ્પ સાઇડ ઉપર એ બધી ભાજીઓમાંથી તમારે શાક જે છે ને એ શાક અમે લોકો બનાવતા હતા. આ અમારા ટ્રેકના જુદા જુદા જે છે એ જુદા જુદા રસ્તાઓ છે. આ અમે લોકો ક્લાઇમ્બ કરી અને ભાભા પાસમાંથી હિમાચલ પ્રદેશ ગઢવાલથી દાખલ થઈ અને અમે લોકો ભાભા ક્રોસ કરી અને હિમાચલ જે છે હિમાચલમાં દાખલ છે ને તે દાખલ થયા છે. આ થોડાક લાહૌલ સ્પીતિના મેં છે ને તે ફોટોગ્રાફ સિલેક્ટ કર્યા છે કે પેલું તમે જુઓ કે હિમાચલ પ્રદેશ ગઢવાલ પ્રદેશ કુમાઉ આખો ગ્રીન ઘાસોથી ચારેય બાજુ નજર કરો તો તમને ચારેય બાજુ ગ્રીનરી ગ્રીનરી દેખાય. જેવા તમે લાહૌલ સ્પીતિમાં દાખલ થાવ તો લીલાશ નામે એક પત્તું ના મળે. બધા જ તમને આવા પથ્થરો જે છે ને તે પથ્થરોના રસ્તાઓ મળે. અને અત્યાર સુધી હું લાહૌલ સ્પીતિ જવાનો મને બહુ વિચાર નહોતો થતો. મને એમ થાય કે પથ્થરોમાં શું જોવાનું છે એમ, જ્યાં ગ્રીનરી ના હોય ત્યાં તમારી આંખ કેવી રીતે ઠરે. પણ આ બધા જ આપણે ક્યારેક જો આ સંપૂર્ણ સ્લાઇડ શો કરીશું તો આ બધા પથ્થર્સના કલર, માઉન્ટેનના કલર એટલા બધા જુદા જુદા હોય છે કે તમને ઘણા માઉન્ટેન આખા પર્પલ આયર્ન ઓરના લીધે આખું પર્પલ માઉન્ટેન્સ જે છે ને તે પર્પલ માઉન્ટેન્સ દેખાય. ક્યારેક તમને એકદમ સોનેરી પર્વત જે છે ને તે પર્વત દેખાય, એની અંદરના જે મિનરલ્સ જે છે ને પણ તમને ગ્રીનરી નામે એક પત્તું લાહૌલ સ્પીતિમાં જે છે ને તે લાહૌલ સ્પીતિમાં ના મળે. એટલે ઘણી બધી વખતે 5 મહિનાઓ દરમિયાન અમે જે છે કાં તો આવા લીલા ઘાસની અંદર તમે આમ પગ મૂકો ને એટલું સોફ્ટ ઘાસ હોય કે જાણે તમે સ્પંજ વાળા ગાદલામાં સૂતા હોય ને એવું લાગે, અને એ દિવસે તમને એટલી સરસ ઊંઘ આવી જાય. અને એની સામે લાહૌલ સ્પીતિ, લદ્દાખ એ બધામાં જ્યારે અમે દાખલ થતા હતા ત્યારે બધા જ આવા પથ્થરવાળી જમીનો હોય. હવે એવા પથ્થરોવાળી જમીન સપાટ તો હોય જ નહીં, એટલે સૌથી પહેલા 10 કલાક ચાલ્યા પછી જ્યારે તમે કેમ્પ સાઇડ ઉપર પહોંચો ત્યારે આવા જે પથ્થરો બધા હોય એ બધાને એટલીસ્ટ થોડાક તો તમારે સમતળ કરવા જ પડે, નહીં તો તમારો ટેન્ટ પાતી જાય. એટલે આવા પથ્થરોને ક્યાંક તમે સમતળ કરી અને પછી એની ઉપર તમે છે ને તે ટેન્ટ નાખો. તો ઇવન તમે ટેન્ટ નાખો અને સુવા જાઓ ત્યારે એક પથ્થર આમથી તમને અડતો હોય, બીજો પથ્થર પીઠ ઉપર નડતો હોય, ત્રીજો તમને ઘૂંટણ ઉપર નડતો હોય. એટલે એમાં પછી તમારે તમારી બોડી પોઝિશન એવી રીતે સેટ કરવાની કે પથ્થરો તમને વાગે નહીં અને તમે આખી રાત જે છે આખી રાત સૂઈ શકો. ત્રીજું એ જે ઘણા બધા જે કેમ્પસાઇટ અમારે નાખવામાં જે ઘણા બધા પ્રોબ્લેમ્સ આવ્યા હતા, આ જે છે પહેલું જે ઉપરનો ફોટો જે છે એ આમ કાયમી કમાણ છે. કારણ કે ઘણા બધા ઉત્તરાંચલ હિમાચલની અંદર એ લોકો ગાયોને ક્યારેક છે ને તે નીચે લોકો ખેતી કરતા હોય ને એટલે ગાયોને લોકો ત્યાં છૂટી ના રાખી શકે, કારણ કે બહુ જ થોડીક જમીન છે એમાં એ લોકો ફાર્મિંગ કરતા હોય. એટલે ઉનાળા દરમિયાન એ લોકો ગાયોને ચરાવવા માટે બધી જ ગાયો, ગામની બધી જ ગાયો ભેગી કરી અને ઉપર ચરાવવા માટે એ લોકો કોઈ 2 કે 3 માણસો ભેગા થઈને ઉપર ચરાવવા માટે લઈ જાય. ઘણી બધી વખતે એ લોકો પછી મહિનો ત્યાં જ રહે, કારણ કે દરેક વખતે નીચે આવવાનું અને એ બધું ક્યારે જ્યારે ફાર્મિંગ સિઝન પૂરી થાય, ખેતીની સિઝન પૂરી થાય ત્યારે પછી એ લોકો બધા જ ગાયો લઈ અને નીચે આવે. એટલે એક વખત એટલો ભયંકર વરસાદ પડતો હતો એટલે અમે જો એ વરસાદની અંદર ટેન્ટ બાંધીએ તો અમે તો ભીના થઈ જ જઈએ, ટેન્ટ પણ ભીનો થઈ જાય. અને ચોમાસું હતું એટલે સૂરજ નીકળવાનો તો સવાલ આવતો જ નહોતો. એટલે એક વખત તમારા ભીના થયેલા કપડાં જે છે એ ક્યારે સુકાય એ તમને ખબર નહીં. અને ટેન્ટ પણ તમે જો બાંધ્યો હોય અને વરસાદ પડ્યો હોય તો જે ટેન્ટ 5 કિલોનો હોય એ વરસાદમાં ભીંજાઈ જાય તો એનું વજન તમારું 15 કિલોનું થઈ જાય. એટલે પછી અમે વરસાદ પડતો તો અમને આવી નાની જગ્યા ગાયોની કમાણની પણ મળી ગઈ. એટલે અમને એમ થયું કે ચલો
આપણે ટેન્ટ નથી બાંધવો, ગાયોની કમામાં જ આપણે છે ને તે સૂઈ જઈએ. એટલે ગાયોની કમામાં પણ સૂતા છે, નાના નાના પેલા ચિકનના નાના હટ બનાવતા હોય એવામાં પણ અમે સૂતા છીએ. નીચેના જે બે પિક્ચર છે એ પિક્ચર છે કે અમે લોકો એક સ્કૂલમાં, નેપાળમાં સ્કૂલમાં રોકાવાના હતા, પણ 10મી બોર્ડની એક્ઝામ ચાલતી હતી. એટલે એ એક્ઝામ દરમિયાન એ લોકોના પેપર તપાસતા હતા ને, એટલે પેપર તપાસતા હોય એ લોકો બોર્ડના પેપર, તો કોઈને એ પ્રિમાઇસીસમાં એ લોકો દાખલ ના થવા દે. એટલે પછી ક્યાં અમારે કેમ્પ નાખ્યું. એટલે અમે ચાલતા ચાલતા થોડેક આગળ ગયા તો અમને આવો શેલ્ટર મળ્યો. પહેલા તો અમને ખબર નહોતી, અમે લોકો ખુશ થઈ કે ચલો સરસ શેલ્ટર છે એટલે આપણે એની જ નીચે સૂઈ જઈશું. થોડી વાર પછી જયારે શેલ્ટર જોયો ને આજુબાજુ નજર કરી ત્યારે ખબર પડી કે આ તો કબ્રસ્તાન છે. અને પેલું એક છોકરી તો ખુશ થઈ ગઈ કે સાહેબ પેલું જયારે નનામીને લઈને આવે તો એક મોટા પત્તો ઊંચા ઓટલા ઉપર એને મૂકે. તો પહેલા જ્યાં સુધી એને ખબર નહોતી ત્યાં સુધી હું તો આ ઓટલા ઉપર તો હું સુઈ જવાની છું. પછી એને ખબર પડી કે આ તો નનામી મૂકવાની જગ્યા છે. એ રાત્રે અમે લોકો બધી જ છોકરીઓ પેલા કે જ્યાં સુધી હું કે ના આવી ત્યાં સુધી હનુમાન ચાલીસા જે છે ને તે હનુમાન ચાલીસા અમે લોકો ગાતા બોલતા રહ્યા હતા. અને પછી જેમ જેમ ઊંઘ આવતી ગઈ એમ એમ ઊંઘતા રહ્યા, કારણ કે એના સિવાય અમારી પાસે બીજો કોઈ ઓપ્શન હતો જ નહીં. હિમાલય અને પાણીની તંગી વિયર્ડ લાગે છે કે હિમાલયમાં તો પાણીની તંગી કેવી રીતે હોઈ શકે. આજથી 30 વર્ષ પહેલા, 40 વર્ષ પહેલા નહોતી. જ્યારે અમે લોકોએ માઉન્ટેનિયરિંગ શરૂ કર્યું ત્યારે મને હજી યાદ છે કે તમને દર અડધો પોણો કલાકે તમારે પાણી પણ વોટર બોટલમાં ભરવાની જરૂર ના પડે. અડધો પોણો કલાકે તમને કોક ને કોક ઝરણું છે ને તે રસ્તામાં મળી જાય, એટલે તમે પાણી એમાંથી છે ને તે ભરી લો. 40 વર્ષ પછી જ્યારે અમે ફરી પાછું આખું સળંગ 5 મહિનાનું ટ્રાવર્સ કર્યું ત્યારે અમને એવા કેટલા ઠેકાણા મળ્યા કે અમે માન્યું કે અહીંયા સરસ ફ્લેટ ગ્રાઉન્ડ છે, બધું જ છે, ત્યાંથી નદી પણ જતી હોય તો એમાં પાણી જ ના હોય. હવે પાણી વગર તમારે 11 જણા 2 પોટર સાથે અને બીજા તમારા ખચ્ચરો હોય, એની સાથે તમે પાણી વગર કેવી રીતે ત્યાં કેમ્પસાઇટ કરી શકો. એટલે તમે 8 કલાકનું માર્જિન મૂક્યું કે 8 કલાક પછી જે તમને ફ્લેટ ગ્રાઉન્ડ મળશે અને પાણી મળશે તે આપણે રોકાઈ જઈશું. પણ 8 કલાક ચાલ્યા પછી પણ તમને ફ્લેટ ગ્રાઉન્ડ મળે, પાણીનો જતો સોર્સ દેખાય પણ એની અંદર પાણી ના હોય. એટલે ફરી પાછું બીજું તમારે 3 કે 4 કલાક ત્યાં આગળ જવું પડે, ચાલતા જવું પડે. અને ઘણે ઠેકાણે એવું થયું છે કે 3-4 કલાક ચાલો, અંધારું થવાની અણી ઉપર હોય પણ તમને પાણીનો સોર્સ ના મળે. પછી આવી રીતે કે માઉન્ટેન્સ છે એટલે પાણીનું અંદરથી તો જમીનમાંથી તો પાણીનો પેલો પ્રવાહ ક્યાંક ને ક્યાંક તો કશોક જતો જ હોય. એટલે એ તમારે એનો ખાડો કરી આવી રીતે પેલી બોટલ હોય, બોટલને કાપી બોટલની અંદર ઘુસાડીને આવું ટીપે ટીપે પાણી ભરી અને અમે લોકોએ જે છે ને તે રાત ગુજારી કે જે ત્યાં તમારે ખાલી પીવાનું અને રસોઈ કરવાનું જ પાણી મળે. ડીશો બીશો તપેલા બધા જ તમારે એમ જ પેક કરવા પડે કે હવે બીજા વખતે જ્યાં પાણી મળશે ત્યારે આપણે ત્યાં એને છે ને તે સાફ થઈ કરી નાખીશું. પણ એન્વાયરમેન્ટની હિસાબે જુઓ તો વી આર રિયલી ઇન બિગ ટ્રબલ. એટલે કહેતી હતી કે અમે જયારે જૂનમાં છે ત્યારે જ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે આવે છે. લોકો કહેતી હતી કે આપણે પાણી બચાવો કહીએ છીએ, એના બદલે આપણે હજી એક સ્ટેપ આગળ જઈ અને સ્લોગન આપવું પડશે કે પાણીના સ્ત્રોતો બચાવો, તો જ આપણને પાણી મળતું રહેશે. નહીં તો પાણીનો હિમાલયની અંદર પણ પ્રોબ્લેમ થાય. જો ત્યાંથી જ ના આવતું હોય તો પછી આપણા લોકોની હાલત જે છે એ આપણા લોકોની હાલત તો શું થશે. આ જે તમે છે ને નખનો વેરી ક્લોઝઅપ ફોટો છે, નખનો ફોટો છે. એ નખની ઉપર આટલું નાનું જીવડું છે ને આપણે લીચ કે ગુજરાતીમાં આપણે એને જળો કહીએ છીએ. આપણું 5 ફૂટનું શરીર અને આવી 5 કે 10 સેન્ટીમીટરની જળો. આપણને એમ થાય કે તમારી જિંદગી કેવી રીતે છે ને તે દોખ જ કરી શકે. પણ
કેટલા દિવસો એવા કયા છે કે આટલા નાના છે ને તે જંતુએ અમારું જીવવું હરામ કરે, અમારું ચાલવું, જીવવું નહીં પણ અમારું ચાલવું જે છે એ હરામ કર્યું છે. ચોમાસું હોય તો અમે જુલાઈ ઓગસ્ટમાં પણ જતા હતા. ચોમાસું હોય, ભેજ હોય, ત્યારે જમીનની અંદર આ બધી જળો છે ને તે હોય પાંદડાની નીચે. અને એ લોકોના સેન્સ ઓર્ગન્સ એટલા શાર્પ હોય છે કે જેવા તમે ચાલો અને જો તમે 1 સેકન્ડ તમારો પગ ત્યાં જમીનને અડેલું રહે ને તો ફટાક દઈને એ લોકો તમારા બૂટ ઉપર ચડી જાય. અને બૂટ ઉપર ચડી અને જ્યાંથી જ્યાં એમને ગરમી લાગતી હોય ને એટલે બૂટનું જે એન્ટ્રન્સ હોય ચડતા ચડતા જઈ અને તમારા પગ જે છે એ પગના બૂટ અને પગની અંદર જતા રહે અને તમારું લોહી છે ને તે બધું જ ચૂસી લે. એટલે આપણે જળો કે છે જ્યાં એમને ખબર નથી પડતી હોતી કે મારે ક્યાં બંધ કરવું. એટલે પછી જ્યારે એમનું શરીર ફાટી જાય ત્યારે એ લોકો તમારું લોહી ચૂસવાનું બંધ કરે, ત્યાં સુધી તમારા શરીરને ચોટેલા છે. એટલે જ્યારે એવા જગ્યાઓમાંથી તમે લોકો ચાલતા હતા ત્યારે ઇવન મને યાદ છે 7-7, 8-8 કલાક સુધી અમે પાણી પીવા પણ નથી ઉભા રહ્યા કે પાણી પીવા ઉભા રહો તો પણ તમારા બૂટ ઉપર જળો ચડી જશે. બાથરૂમ જવાનો તો સવાલ આવતો જ નહોતો કે તમે ઉભા રહીને બેસીને બાથરૂમ માટે જઈ શકો. 8-8 કલાક પાણી કે બાથરૂમ ગયા વગર અમે સતત ચાલ્યા છીએ. અને તેમ છતાં પણ તમારે ચાલતા ચાલતા પણ એક મારી બહેનપણી જે છે રાજસ્થાની જે સુષ્માની વાત કરતા હતા એણે તો એ દિવસે ગણવાનું શરૂ કર્યું કે 99 જળો એના બૂટ ઉપર ચડી ગઈ હતી જે એણે કાઢી. અને તમે જળો કાઢવા માટે ઉભા રહો ને અને બીજો પગ સ્થિર હોય તો ત્યાં પણ બીજી 2-3 તો ચડી જ ગઈ. એટલે આટલા નાના છે ને તે જંતુએ પણ અમારા ઘણા દિવસો છે ને તે પરેશાનીમાં મુકાવી દીધા છે ને તે મુકાવી દીધા હતા. આ રીતે અમે છે ને તે ઘણા બધા બીજા બધા અમારા પડકારો ઘણા બધા હતા. પણ એક અમારો એક મેજર એક્સિડન્ટ જે છે એ મેજર એક્સિડન્ટ પણ અમારો થયો હતો. પણ એના વિશે અત્યારે વાત કરવા માટે જઈશ તો પછી ઘણો બધો ટાઈમ જે છે ને એ ટાઈમ આપણને ઘણો બધો ઓછો પડશે. એટલે છેલ્લી જે અમારી વિડીયો છે કે જે અમે લોકોએ આખી વિડીયોની જે લિંક છે જે 15 મિનિટની વિડીયો અમે જ બનાવી છે અમારા કેમેરામાંથી, અમે જે ફોનમાંથી લીધી હતી. અમારો પ્રોફેશનલ ડોક્યુમેન્ટરી એ છે ને તે ટૂંક સમયમાં જ બહાર પડવાની છે ત્યારે એની લિંક પર તમને લોકોને મોકલાવી દઈશું. પણ અમે જ્યારે કારગિલની અંદર જે છે કારગિલની અંદર અમે અમારું એક્સપિડિશન જે છે ને તે એક્સપિડિશન જ્યારે પૂરું કર્યું હતું તો એ જે અમે દાખલ થયા હતા એનું એક ગ્લાસ ક્લિપિંગ જોઈ અને પછી આપણે નથી. એમને મેજર એક્સિડન્ટ થયો હતો એના વિશે આપણે ફરી ક્યારેક વાત કરીશું. આ આખું અમારો જે છે ને લાસ્ટ સોંગ જ્યારે મેં ઊંચાઈ જોયું ને એટલે મને ખબર નહોતી પડતી કે મારે મારી આને વિડીયોને કેવી રીતે એન્ડ કરવો. પણ જ્યારે મેં ઊંચાઈ મૂવી જોયું અને જ્યારે આ ગીત જોયું ત્યારે મને લાગ્યું કે ના આ ગીત એ અમારા મૂવીનું એન્ડ માટેનું એપ્રોપ્રિએટ ટાઇટલ છે કે વોટ ઇઝ ધેર ઇન ધ લાઈફ. કે તમારી વિચાર જે છે ને તમારા વિચારથી તમે ઘરડા છો, તમારા વિચારથી તમે જુવાન છો, તમારા વિચારથી તમે ધારો એ કરી શકો છો,
તમારા વિચારથી તમે તમારી જાતને એક રૂમમાં જે છે એક રૂમમાં બંધ કરી શકો છો. એટલે જે કાંઈ છે એ આપણા મગજ જે છે મગજનું માઇન્ડસેટ અને મારું પરસેપ્શન, મારા થોટ પ્રોસેસ એ જ છે. એટલે લેટેસ્ટ આપણે આપણી જિંદગીને જવા કરીએ, આપણા વિચારોને જવા કરીશું તો આપણે ડેફિનેટલી જુવાન થઈ જ જઈશું. તો લેટેસ્ટ મેક અવર થોટ્સ યંગર. થેન્ક યુ. સરસ ગંગોત્રીબેન, તમારી સાથે સાથે અમે ચાલ્યા હોય ને એવું લાગ્યું આજ તો ખરેખર. કારણ કે બહુ તાદૃશ્ય વર્ણન તમે આપતા હતા, એટલે ખરેખર ખૂબ સરસ. એક વાત પૂછું કે તમારું આમ તો જ્યાં આગળ રાત રહેવાનું કેવું હોય એ જગ્યા આમ તો નક્કી હોય ને? આમ એટલે તમારી પાસે આખો મેપ તો હોય જ નહીં, પણ તમને થોડું ઘણું જે ઇન્ફોર્મેશન મળી હોય ટોપોગ્રાફી ને ઉપરથી, એના ઉપરથી તમને ખબર હોય કે 7 કે 8 કલાક પછી આ નદી આવે છે, ત્યાં ફ્લાઇટ ગ્રાઉન્ડ મળશે, એટલે ત્યાં આપણે રાત્રે રોકાઈ જઈશું. ના એટલે તમારે જે પેલું ગમાણમાં અને પેલું એમાં રહેવું પડ્યું, એ એ તમારું જે પ્લાન પ્રમાણે નહીં હોય એટલે તમે પહોંચી ન શક્યા કે શું થયું તે એવામાં રહેવું પડ્યું તમને? ગમાણમાં તો અમારું છે ને તે વરસાદ પુષ્કળ હતો, એટલે ભયંકર વરસાદ હતો ને રોડ બહુ જ સ્લીપરી હતા. એટલે એમાં આગળ ચાલવાના બદલે અમે નક્કી કર્યું કે અહીંયા જ, અને ત્યાં અમને આ ગમાણ દેખાય. એટલે દેખાય એટલે એમ થયું કે આગળ વરસાદમાં ચાલી ભીના થઈ અને પછી કેમ્પ નાખો, એના બદલે કાલે થોડુંક વધારે ચાલી નાખીશું, પણ આજે આ આપણે ડ્રાય પ્લેસ છે ને, ડ્રાય પ્લેસમાં રહી જઈએ. અને જ્યારે તમે 8 થી 10,000 ઉપર જે વચ્ચે એ હાઈટ ઉપર ચાલતા હો ને, તમને ત્યાં ઘણી વખતે નાના નાના ગામડાઓ મળી જાય. એટલે જ્યાં તમને નાના ગામડાઓ મળે તો ત્યાં જે સ્કૂલો હોય, એ સ્કૂલોનું જે કમ્પાઉન્ડ હોય એમાં પણ અમે લોકો ઘણી વાર સૂઈ જતા હતા. ખૂબ સરસ. અને આ તમે જે જાઓ તે વખતે અમે એવું જોયું છે ને સાંભળ્યું છે કે સામાન્ય રીતે ગુરખા હોય એ સામાન ઉપાડીને ચાલતા હોય. તમે ગયા તો તમારો સામાન જાતે જ ઉપાડીને ચાલ્યા? એટલે અમે લોકોએ નોર્મલી 2 ભાગ, એટલે તમે લોકો 4 જણા છે ને 60 ની ઉપરના હતા, અને 60 ની ઉપરના ને અમને બધાને ની પ્રોબ્લેમ હતો. એટલે જે એટલું અમે છે ને તે લિબર્ટી 60+ વાળાને રાખી હતી કે જે 60 ઉપરના છે એ લોકો બધો જ એમનો સામાન નહીં ઉપાડે, પણ 8 થી 10 કિલો વજન અમે લોકો ઉપાડતા હતા. પણ જે 50 વર્ષની ઉંમરના હતા એ લોકો તો બધો જ એમનો સામાન જે છે ને એ લોકો જ ઉપાડતા હતા. અને આની અંદર મેં મારા આઈસના જે મેં ક્રોસ કર્યા ને બધા આઈસના પાસીસ ને એમાં એ બધું મેં છે ને તે ઇન્ક્લુડ નથી કર્યું. એ પછી ફરી ક્યારેક પર્વતો ને એની ચેલેન્જો અડચણો વિશે જ્યારે વાત કરીશું ત્યારે આપણે, એટલે એ બધા સ્નોના મેં આની અંદર છે ને, કારણ કે પછી એને એક્સપ્લેનેશનમાં ઘણો બધો મને છે ને બધો સાહેબ જતો. રાઈટ, લાગતું હતું એટલા માટે. સરસ. ભારતીબેન, કોઈ સવાલ છે આપને? અનમ્યુટ કરો રિંકીબેન એમને. તમે સરસ વાત કરી કે માણસ વિચારોથી ઘરડા કે જુવાન હોય છે. આપની આ સ્પીચ સાંભળીને સવાલ કરતા થોડીક સમજ વધારે પડી. એક તો મારી આંખો તો તમારી વાતો અને ફોટોગ્રાફ જોઈને ખરેખર ઠરી. અને પથ્થરોની ઉપર પથારી બહુ સરસ. એ જવાનું અદ્ભુત છે. અમે જોયું ને ખૂબ આનંદ અનુભવ્યો. અને એક બીજી જીવનની વ્યાખ્યા પણ કોકિલાબેન મને સમજાઈ કે કબ્રસ્તાન, નનામી, હનુમાન ચાલીસા, અને પછી પાણીની તકલીફ, અને એ પણ હિમાલયમાં ભારે કરી. આ બધી સંશોધન તો અમને ખબર પણ નહોતી. અમને એમ કે હિમાલય એટલે પાણીથી ભરપૂર. અને આ જડોની જબરજસ્તી, પાણીના સ્ત્રોતને બચાવો, એ નવી વ્યાખ્યા. મારે તો કોકિલાબેનનો હંમેશા આભાર માનવો રહ્યો કે ગુજરાતી સાહિત્ય ફોરમ નવા વિષયો લઈને અદ્ભુત જ્ઞાન અમને આપે છે. અને તમે આજે ગંગોત્રીબેન, ગંગોત્રીજી
ના બે મેડમ ગંગોત્રી જ બરાબર છે તમારા. અને આપણે બધા ગંગોત્રી એક જ ઉંમરના યુવાનીની છીએ. વ્યાખ્યા સમજાવી ને એમાં અમને બહુ મજા આવી ગઈ. મને તો ખાસ જરૂર છે આજકાલ. થેન્ક યુ કોકિલાબેન, થેન્ક યુ GSF ને થેન્ક યુ નિર્ઝરી, જયશ્રી અને અમારી અલકા. બહુ મજા આવી રહી છે. થેન્ક યુ. હવે આવતા વખતે આપણે કોને સાંભળવાના છે ઇંતજારી થઈ હશે ને બધા. એટલો સરસ કાર્યક્રમ થયો. ગંગોત્રીબેને ખૂબ સરસ રીતે તાદૃશ્ય ચિતાર એમના પ્રવાસ તો આપ્યો. તો હવે આપણે જો એમનો આભાર ન માનીએ તો કેવા કહેવાય? તમને બધાને ખબર છે, કૃતજ્ઞ કહેવાય, ખરું ને? તો આવો અમારા ઇન્દોરના એમ્બેસેડર નિર્જરી વસાવડાને વિનંતી કરીશ કે તેઓ આભાર વ્યક્ત કરે. ધન્યવાદ. કોકિલાબેન, તમે જે રીતે આગળ પણ વાત થાય છે કે દર વખતે તમે નવા નવા વક્તાઓને નવા નવા વિષય સાથે લાવો છો, અને આજનો વિષય તો એટલો બધો પ્રશંસીય છે કે જેનું મનોબળ જો મક્કમ હોય તો કોઈ પણ ઉંમરે કાંઈ પણ કરી શકે એની પ્રેરણા મળી છે. એટલે ગંગોત્રીબેન, આપનો ખૂબ આભાર કે GSFનું આમંત્રણ સ્વીકાર્યું, અને તમે કહો છો એમ કે આટલા વર્ષનો બહોળો તમારો જે એક્સપિરિયન્સ છે પર્વતારોહણનો, એ 50 મિનિટમાં તો પૂરો ન થઈ શકે. એટલે આ તો તમે એક પાસું કે શરૂઆત કેમ થઈ, અને તમે તો કદાચ અમને આજે રોઝી પિક્ચર જ બતાડ્યું છે પર્વતારોહણનું. એટલે કોકિલાબેનને એક વિનંતી કરીશ કે આવનારા એપિસોડ્સમાં ફરીથી મારે ગંગોત્રીબેન વિશે વધારે જાણવું છે કે એ લોકોની સફરમાં શું શું હોઈ શકે. કારણ કે ગંગોત્રીબેન, ઓર્ગેનાઇઝડ એસોસિએશન સાથે જઈને પર્વતારોહણ કરવું એટલે કદાચ ઓછી અગવડ પડતી હશે, પણ કુદરતી જે પણ કાંઈ સામનો કરવો પડે એના માટે તો આપણી તૈયારી હોવી જ જોઈએ. એમાં પછી એસોસિએશન પણ કાંઈ જ ન કરી શકે, કારણ કે ત્યારે એ પણ એક પાર્ટ ઓફ હ્યુમન બિઈંગ છે, રાઈટ? એટલે એની સાથે જે તમે લોકો 50+ લેડીઝ, અને એ પણ મેં આઈ થિંક જોયું વધારે લેડીઝ જ હતી. આઈ થિંક ઇટ્સ અ લેડીઝ ગ્રુપ ઓનલી. ઇટ ઇઝ અ લેડીઝ ગ્રુપ. યા, એટલે એ મને વધારે લાગ્યું કે દેટ ઇઝ રિયલી એડવેન્ચરિયસ, કે હાર્ડલી 1-2-3 મેન કેન બી હેન્ડલ ટુ ઓલ લેડીઝ. અધરવાઇઝ જે પણ હતી એ સશક્તિ આપણી જ હતી. એટલે મને બહુ જ સારું લાગ્યું કે બધાએ સાથે હિંમત કરીને દરેક જણનું એકબીજાને પ્રોત્સાહિત કરીને આગળ વધ્યા હશો એવું મને લાગે છે. અને જરૂરથી આવનારી તમારી વ્યક્તિત્વમાં મારે આ બધા પરિબળો પણ સાંભળવા છે, કારણ કે તમે કહ્યું ને કે રૂમમાં બેસીને જે વિચારોને યુવાન રાખવા અને ખરેખર જગ્યાએ પહોંચીને એ મનોબળ પૂરું પાડીને પાર પાડવું, એ બંને વચ્ચે બહુ અંતર છે. અને તમે આ બધું કરીને આવ્યા અને અમારી સાથે એક્સપિરિયન્સ શેર કર્યો છે. અમને બહુ જ સારું લાગ્યું છે. અને અમે તો હજી ઘણા નાના છીએ, પણ ઇન્સ્પિરેશનલ મળે છે તમારાથી. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આમ તો આભાર તો થઈ ગયો, પણ રિંકીબેનને કઈ ક્વેશ્ચન છે એટલે એમને પૂછવું છે. રિંકી, તારો અવાજ નથી આવતો. હવે આવશે. હા. મને 2 ક્વેશ્ચન હતા. પહેલું તો આ જ્યારે તમારું સફર ચાલતી હોય, એક્સપિડિશન ચાલતું હોય, ત્યારે કોઈને હેલ્થના કોઈ ઇસ્યુ થાય તો ત્યારે તમે શું કરો? ઇમરજન્સી એટલે શું? કારણ કે આ હંમેશા મેં જોયું છે, ઇટ ઇઝ અ સોર્ટ ઓફ અ જંગલ ઓનલી. તો તમારું બધું જે વોકિંગ છે, એટલે ટ્રેક્સ છે, બધા જંગલમાંથી જ જાય છે. તો ત્યારે તમે શું કરો? એટલે નાના પરથી તમને જો શરૂ કરું કે ઘણી બધી વખતે તમારી તબિયત તમે ગમે એટલું સાચો સારી રહે જ નહીં. કાં તો તમને તાવ પણ આવી જાય, કાં તો તમને ડાયરિયા પણ થઈ જાય. પણ તમારી ફિઝિકલ કન્ડિશન જે હોય તે તમારે એ બીજા દિવસે બીજા કેમ્પમાં તો પહોંચવાનું જ છે. ભલે તમે 3 દિવસ ના ખાધું હોય, 5 દિવસ ના ખાધું હોય, પણ એ તો તમારે ચાલી અને પૂરું કરવાનું જ છે. એટલે એ એક, અને જ્યારે આપણે કરીશું ત્યારે શરૂઆતની અંદર મને આલ્ટિટ્યુડનો બહુ જ પ્રોબ્લેમ છે ને, તે આલ્ટિટ્યુડમાં મારાથી ખાવાનું નથી બહુ ખાઈ શકાતું, કોમન છે.
પણ એક્સપિડિશનમાં જાઓ ત્યારે તો 5 કે 10 દિવસ હોય, અહીંયા તો 5 મહિના હતા. એટલે આઉટ ઓફ 3 મીલ હું ભાગ્યે જ 1 મીલ અડધું ખાઈ અને મેં આ છે ને તે 5 મહિના પૂરા કર્યા છે. 20 પાઉન્ડ મેં મારું વજન જે છે ને તે ઓછું કર્યું છે. પણ જ્યારે તમે એક વખત, હું કહું છું ને કે મગજમાં તમારી પાસે એટલી બધી તાકાતો, અને પેલા આપણે ત્યાં કહે છે ને કે બર્ન ધ બોટ્સ, કે તમને ખબર છે કે અહીંયા મને બીજી કોઈ જ મદદ મળવાની જ નથી, એટલે આઈધર યુ sit down for a 5 minutes, 10 minutes. Again, you walk for a couple of steps. અને આ 40 વર્ષના અનુભવ અમને તકલીફ એટલા માટે ઓછી પડી કે અમે બધા 40 વર્ષથી માઉન્ટેનિયરિંગ કરતા હતા, એટલે અમને બધાને ખબર છે કે ઓકે, ટેક અ સ્મોલ સ્ટેપ, ચક્કર આવતા હોય તો 5 મિનિટ ઉભા રહો, અગેન યુ સ્ટાર્ટ વોકિંગ. એટલે બીજા બધા કદાચ વહેલા કેમ્પ ઉપર પહોંચી જાય, તમારી સાથે કોઈ એક માણસ રહે અને તમે ત્યાં આગળ મોડા પહોંચો, પણ ગમે એટલી માંદગી હોય તમારે ચાલવાનું તો છે જ. અને આની અંદર મેં આપણે અછડતો ઉલ્લેખ કર્યો તો પેલી છોકરીનો, એ તો 30 ફૂટ ઉપરથી પડી હતી ને આખો બોલ એનો છે ને તે ડિસલોકેટ થઈ ગયો હતો, અને ત્યાંથી અમારે એને ઉંચકી, પાછળના ખભા ઉપર ઉંચકી અને 24 કલાક કન્ટિન્યુઅસ ચાલી અને અમે લોકો એને આર્મી હોસ્પિટલમાં છે ને તે પહોંચાડી છે. અને એની અંદર એને મલ્ટિપલ ફ્રેક્ચર પણ થયા. પહેલા તો હિપ બોલ જ હતો, પણ તમે આવી રીતે ફ્રેક્ચર વાળાને ઉંચકીને લાવો, પણ હેલિકોપ્ટર તે આવી શકે ને એવું હતું જ નહીં. વી વેર હોપિંગ કે હેલિકોપ્ટરથી ઇવેક્યુએટ કરાવી દઈએ, પણ હેલિકોપ્ટર વાળા કહ્યું કે અમે આવીશું, પણ લોકેશન આપ્યું ત્યારે અમને કહ્યું કે અહીંયા હેલિકોપ્ટર તો ના જ આવે, એટલે તમારે એને નીચે તો બેઝ ઉપર તો લાવવી જ પડશે. સો મેની થિંગ્સ આર હેપનિંગ. અચ્છા, ઓકે. અને આ જે આપે, નો ડાઉટ આપ તો 40 વર્ષથી આ ટ્રેકિંગ કરો છો, બરાબર? પછી બટ એટ ધ સેમ ટાઈમ એની કોઈ સ્પેસિફિક એનું કઈ એજ્યુકેશન કે તમારે ફિઝિકલ એક્ટિવિટી પહેલા કરવી પડે એવું કશું છે, એવું હોય છે? ડેફિનેટલી. એટલે એક તો આના અમારા આ જે મેં 11 જણા હતા ને, એ લોકોએ બધા જ માઉન્ટેનિયરિંગના બેસિક, એડવાન્સ, કી, સર્ચ એન્ડ રેસ્ક્યુ, મેથડ ઓફ ઇન્સ્ટ્રક્શન, એ બધા જ કોર્સિસ તો અમે લોકોએ છે ને તે કરી જ લીધા. આટલું કર્યા પછી પણ છેલ્લા 1 વર્ષથી અમે લોકો રોજના 20-20 કિલોમીટર ચાલતા હતા. એટલે બચેન્દ્રી પાલ જે છે ને, જે લીડર હતી, એ રોજ 20 કિલોમીટર, ને પછી હવે તો વોટ્સઅપ અને ટેકનોલોજીની અંદર શી વિલ પુટ, ઓકે આજે હું 20 કિલોમીટર ચાલી, તમે કેટલું ચાલ્યા, એટલે ધેન યુ ઓલ્સો કેટ કે બાકીના બધા જ ચાલે છે. એટલે આટલી તૈયારી સાથે મેં જયારે શરૂ કર્યું હતું ને, પણ શરૂઆતના દિવસોની અંદર તો જ્યારે તમે કેમ્પ ઉપર પહોંચો ને, તમને પુષ્કળ બોડી, કારણ કે તમે માઉન્ટેન્સમાં ચાલો છો, ત્યાં અહીંયા તમે ફ્લેટમાં ચાલો છો, એટલે પુષ્કળ મહિનો તો તમને એટલું બધું બધાને બોડી એક, પેન બધું જ રહ્યું જ હતું, પણ બીજા દિવસે ચાલવાનું છે. ઓકે, લાસ્ટ ક્વેશ્ચન મને પૂછો તો કે આની અંદર ફાઇનાન્સ કેવી રીતે ઇન્વોલ્વ હોય છે? ઇટ માઇટ બી વેરી એક્સપેન્સિવ, આટલું આખું બધું એક્સપેન્સિવ તો હોય જ, કારણ કે એમાં એ લોકો તમારા જે કપડાથી માંડીને બધું જ બહુ એક્સપેન્સિવ હોય છે, રાઈટ? તો એટલે તમે ફાઇનાન્સનો એટલે ગવર્મેન્ટ કે ફાઇનાન્સ એડ આપે છે એવું કશું છે કે હેલ્પ હોતી હોય છે ગવર્મેન્ટની? એટલે ડિપેન્ડ કે તમારું જો મેજર, કારણ કે ધીસ ઇઝ વન ઓફ અ કાઇન્ડ ઓફ અ મેજર એક્સપિડિશન જે હજી સુધી ક્યારેય તે કોઈએ કર્યું નહોતું. એટલે ટાટા વાળાનું જે છે ને એક આખું એડવેન્ચર વિંગ છે. એટલે ટાટા એડવેન્ચર વિંગે કહ્યું હતું કે અમે તમને સપોર્ટ આપીશું, પણ એની સાથે સાથે અમે ફિટ ઇન્ડિયાના ગવર્મેન્ટને પણ ટ્રાય કર્યો એપ્રોચ કરવાનો. એટલે ઇટ ટુક 2 years ઓફ ધ પ્રિપરેશન, જેની આપણે અહીંયા બહુ વાત કરી જ નથી. એટલે ફિટ ઇન્ડિયામાં એટલે ઘણા બધાને એપ્રોચ કર્યા, એમાં ફિટ ઇન્ડિયામાં જ્યારે અમે વાત કરી અને તે ગોટ વેરી ઇમ્પ્રેસ, કારણ કે એ વખતે 2022માં ફિટ ઇન્ડિયા માટે નરેન્દ્ર મોદીજી બહુ જ છે ને તે એક્ટિવલી કામ કરતા હતા, એટલા માટે અમને એનો એક એડવાન્ટેજ મળ્યો. એટલે પાર્શિયલ ફંડિંગ ફિટ ઇન્ડિયાએ આપ્યું અમને, પાર્શિયલ ફંડિંગ ટાટાએ આપ્યું,
અમારું 5 મહિનાનું રાશનનું જે છે એ પાતાંજલિએ આપ્યું અમને. અચ્છા, ઘી ઓકે. પાડીને તે બધું જ. અને અમે જ્યાં એમને કહ્યું ને કે અહીંયા અમને મોકલો, કારણ કે 5 મહિનાનું સાથે તો ના જ લેશીએ ને, ના ના કે 1 મહિનાનું અમને ગઢવાલમાં મોકલાવો, 1 મહિનાનું કુમાઉમાં મોકલાવો, 1 મહિનાનું અમને નેપાળની બોર્ડર ઉપર મોકલાવો. એવી રીતે એમણે અમને છે ને તે ત્યાં પાર્સલ છે ને તે પૂરા ઇક્વિપમેન્ટ અમને છે ને તે બેંગ્લોરની કંપનીએ બધા ઇક્વિપમેન્ટ્સ છે ને એ અમને આપ્યા હતા. ફ્લાઇટ ટિકિટ્સ અમને વિસ્તારા વાળાએ આપી હતી. અચ્છા, એટલે એ રીતે અમને ઘણો બધો સપોર્ટ છે ને તે બરાબર. ઘણો બધો સપોર્ટ મળી રહ્યો હતો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ ફોર યોર ઇન્ફોર્મેશન. થેન્ક યુ. નિર્ઝરી તારે શું પૂછવું છે? નિર્ઝરી, ના, રિંકીએ 2 પ્રશ્નો એમાં કવર કર્યા. મને ફાઇનાન્સનું થોડું હતું અને રેગ્યુલર ફિટનેસમાં કે આ તમે તો ઘણા વર્ષોથી કરો છો, પણ જો ઘણા વર્ષથી ન કરતા હોય ને કોઈને પહેલી વખત જ્યારે કરવું હોય, કોઈ પણ વખત ફર્સ્ટ ટાઈમ તો હોય જ, તો એના માટે એ લોકો શું ક્રાઇટેરિયા લેતા હોય છે? શું ઓવરઓલ ચેકઅપ એ લોકોનું બોડીનું થઈ જતું હોવું જોઈએ? કારણ કે ઉપર તો પાતળી હવા હોય, એકલી ફિઝિકલ, રાઈટ? એટલે તમારું બધી જ રીતના તમારા એટલે તમારું મેડિકલ ફિટનેસ તો જે રેગ્યુલર આપણે લઈએ છીએ, હા, ECG અને બ્લડ કાઉન્ટ અને બધું, એટલે રેગ્યુલર મેડિકલ ફિટનેસ તો તમારે એમને આપવું જ પડે ડોક્ટરની પાસે રહીને. પણ મેડિકલ પણ ફિટનેસ એ તમે તમારું રિટન પેપર વર્ક એ પૂરું કરો છો. પણ એ મેડિકલ ફિટનેસના ક્રાઇટેરિયામાં આવવા માટે જો તમે પહેલેથી એથ્લેટ ના હો તો તમારે ચાલવાનું રોડ ઉપર મિનિમમ 2 કલાક અને સ્ટેર, કારણ કે ચાલો એ તો તમે ફ્લેટ ગ્રાઉન્ડ ઉપર જ ચાલો છો, એમાં તમને બ્રીથિંગનું એ એ ના વાત આવે. સાંભળી. હા, એટલે એ તમારે અપ એન્ડ ડાઉન જે છે ને, એટલે અમારું 12 માળનું બિલ્ડિંગ છે, એટલે 2 કલાક ચાલવાનું. અને આ જે 12 માળનું બિલ્ડિંગ છે એ 15 થી 20 વખત હું જળ ઉતર કરતી હતી. અને આટલી ફિટનેસ હોવા છતાં, આટલી તૈયારી કર્યા છતાં પણ એકચ્યુઅલ માઉન્ટેનમાં જાઓ ત્યારે તો અમારા આટા આવે જ રહેતા હતા એમ. એટલે 15 થી 20 વાર તમે એક વારમાં જ પછી ચડો, એ જ વોકના 2 કલાકનું વોક લીધું ને Walk 15 કરી, વખત, યા, ત્યારે કમ્પ્લીટ 15 તમારું વખત. થાય. એટલે શરૂઆતમાં સેપરેટલી કરતા હતા, પણ જેમ જેમ દિવસો પાસે આવતા ગયા ને એમ ચાલી આટલું છે ને તે 10-15 વખત ચડઉતર કરી અને પછી જ ઘરમાં પગ મૂકવાનો. ના ના, એટલે ઇટ્સ અ ટોટલી ડિફરન્ટ માઇન્ડસેટ. અમે લોકો તો 45 મિનિટ્સ વોક લઈએ, એ પણ 4 દિવસે એકવાર. અને જે દિવસે હું 9th ફ્લોર પર રહું છું, એ અમે ચડી જઈએ તો એમ થાય કે હા, ઘણું સારું છે બધું. એટલે ઇટ્સ ટોટલી અબાઉટ માઇન્ડસેટ. યા, આ બહુ જ એટલે જુદા લેવલનું છે. એટલે તમારું રેગ્યુલર ફિટનેસ માટે ધેટ ઇઝ મોર ધેન ઇનફ. કારણ કે કારણ કે તમે જ્યારે ટૂર પર જતા હો છો, જેમ કે અમે લોકો પણ ટોપ હિલ્સની ટૂર લેતા આવીએ, ભલે અમે બાય કાર જતા આવીએ, પણ જ્યારે અમે એ સ્પોટ ઉપર પહોંચી જઈએ ને, તો હું ને મારા હસબન્ડ છે એ એન્જોયમેન્ટ માટે અમે ઘણું બધું ત્યાં ટ્રેક કરીએ. એટલે અમારો ટેક્સીવાળો કાયમ એમ કે આવા લોકો બહુ ઓછા જોયા કે તમે 1.5 કલાકે પાછા આવો, એમ ચાલી ચાલીને ક્યાંય જઈ આવ્યા. એટલે મારું એમ કેવું છે, ત્યારે વન્સ યુ આર એટ પ્લેસ, પછી તમે બહુ સરસ એન્જોય કરો કે જ્યાં તમને કુદરતી વધારે તાકાત મળી જાય, કારણ કે ફ્રેશ એન્વાયરમેન્ટ હોય. ફ્રેશ પણ આ એન્વાયરમેન્ટ. તમે જે કહો છો કે એક્ઝર્શન કરીને જે જવાનું, ઇટ્સ નોટ ધેટ ઇઝી. કારણ કે તમે વચ્ચે સાંસ્કૃતિક સરસ બધા લોકોને, લોક સંસ્કૃતિને મળ્યા, ત્યાંના લોકલ નેબરહુડને, પછી કંઈક ભૌગોલિક એનું માર્ગદર્શન લીધું હોય, એટલે તમને એક્સાઇટમેન્ટ તો રહે જ કે વોટ ઇઝ ફર્ધર, વોટ ઇઝ નેક્સ્ટ, હવે નેક્સ્ટ શું જાણવાનું છે. એટલે એની સાથે ટેમ્પો રહેતો હશે, પણ ફિઝિકલ ફિટનેસ તો અને એ knowing the culture, knowing the people, પીપલ. on top of that, જો તમારી પાસે ગોલ સેટ ના હોય ને કે મારે અહીંયા પહોંચવાનું જ છે, કરેક્ટ, નો મેટર વોટ, તો રાઈટ. પછી એ તમારો ટેમ્પો, કલ્ચર જોઈ લીધું, હવે હું થાકી ગઈ છું, હા I want to go હા, back. એક્ઝેક્ટલી બહુ કલ્ચર એક્ઝેક્ટલી. જોઈ લીધું આસામનું, now I એટલે want to go back. એટલે પણ કારગિલ, દ્રાસ, ટાઈગર હિલ, ત્યાં એ કે એ પ્રકારે પહોંચવાનું છે. એટલે પેલી છોકરીને આટલો મેજર એક્સિડન્ટ થયો
ત્યાં ગઈ એટલે એને જ્યારે આપણે ઓપરેશન થિયેટરમાં લઈ જતા હતા ત્યારે એણે કહ્યું કે ડૉક્ટર મને એવી રીતે તૈયાર કરો કે હું 20 દિવસ પછી એક્સપિડિશન જોઈન કરી શકું. બીકોઝ એક વખત ગોલ નક્કી કર્યો એટલે પછી એના હસબન્ડ એને વ્હીલચેરમાં લઈ આવ્યા હતા અને વી પુશ ધ વ્હીલચેર સો એટલીસ્ટ શી ફીલ ધેટ આઈ ફિનિશ ધ એક્સપિડિશન. એ જે ગોલ સેટ જે છે ને એ તમને અંદરથી બધી જ એનર્જી આપી દેતું હોય છે. ખૂબ સરસ ગંગોત્રીબેન, સરસ રીતે તમે બધાના મનનું સમાધાન પણ કર્યું. અને હવે આપણે આજના જે છે સફર આપણી એને અલ્પવિરામ આપી અને આગળ ચાલીએ અને આવતા રવિવારે ભારતના 9 વાગે આપણે બધા ફરીથી મળીએ.